નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ્લ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 11 મેઇન ટેક્સ્ટ બુકના યુનિટ 4ના રીડ 1ની વાત કરીશ. જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો આપણે આજે યુનિટ 4ના રીડ 1 જેનું ટાઇટલ છે માઇન્ડ બોડી મેડિસિન એની વાત આજે આપણે કરીશું. અત્યાર સુધીમાં આપણે 11થના સિલેબસમાં કુલ 3 યુનિટ પૂરા કરી ચૂક્યા છીએ. 3 યુનિટ પ્રમાણે આપણે યુનિટ ટેસ્ટ પણ આપી ચૂક્યા છીએ. હવે નેક્સ્ટ જે યુનિટ ટેસ્ટ એટલે કે એકમ કસોટી જે આ મહિનામાં આવવાની છે, એ એકમ કસોટીમાં યુનિટ 4ના બંને રીડ પૂછાવાના છે. તો આપણે આજે યુનિટ 4ના રીડ 1થી શરૂઆત કરીશું. ટાઇટલની વાત કરીએ તો માઇન્ડ બોડી મેડિસિન. અર્થ જોઈએ તો માઇન્ડ એટલે માનસિક મેન્ટલી, બોડી એટલે શારીરિક ફિઝિકલી, અને મેડિસિન એટલે દવા અથવા તો ઈલાજ, જેને આપણે ટ્રીટમેન્ટ પણ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીડની શરૂઆત કરીએ એ પહેલાં આપણો જે આખો યુનિટ 4 છે એ જે થીમ ઉપર આધારિત છે એ થીમ છે હેલ્થ. હેલ્થ એટલે કે તંદુરસ્તી. આપણને ખબર છે કે માણસને શાંતિપૂર્ણ અને સંતોષપૂર્ણ જીવન જીવવા માટે તંદુરસ્તી ખૂબ જ મહત્ત્વની છે, અને એમાં બંને પ્રકારની તંદુરસ્તીની આપણે વાત કરવાની છે, મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ. હવે ઘણી વખતે આપણે આપણા રૂટીન જીવનમાં જોઈએ છીએ તો ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને ડિસ્ટર્બ થાય છે. એના શું કારણો હોઈ શકે? એ ડિસ્ટર્બ થવા પાછળ કયા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે? અને એ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થવાના કારણે એની આપણા જીવન ઉપર શું અસર પડે છે એની વાત આપણે કરવાની છે. સાથે સાથે ફિઝિકલ ડિસ્ટર્બન્સ કે મેન્ટલ ડિસ્ટર્બન્સ, અથવા તો ફિઝિકલ ડિસીઝ હોય કે મેન્ટલ ડિસીઝ હોય, એને ક્યોર કઈ રીતે કરવી, કયા પાસાઓને આધારે આપણે એની ટ્રીટમેન્ટ લેવી, એની પણ વાત આપણે આ રીડ 1 અને રીડ 2 બંનેમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રીડની શરૂઆત કરીએ તો ફર્સ્ટ પેરેગ્રાફ છે. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. Different એટલે વિવિધ, people એટલે માણસો, લોકો, alike એટલે સમાન. વાક્યનો અર્થ જોઈએ તો આપણી આસપાસની દુનિયામાં જે પણ આપણે લોકો જોઈએ છીએ એ બધા લોકો જુદા જુદા છે, અને એ બધા જુદા જુદા લોકો આપણે જોઈશું તો આપણને એ ધ્યાનમાં આવશે કે આપણે બધા એકબીજાથી અલગ અલગ છીએ, આપણે બધા એક સરખા નથી. Each one of us is different in many ways, both physically and mentally. આપણે શારીરિક અને માનસિક બાબતોમાં ઘણી બધી રીતે એકબીજાથી જુદા પડીએ છીએ. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર જે બે શબ્દો છે હેપીનેસ અને વેલબિંગ, આ ખૂબ જ અગત્યના છે. હેપીનેસ એટલે ખુશી, અને વેલબિંગ એટલે હેલ્ધી અથવા તો તંદુરસ્તી. જીવનમાં ગમે તેવી સુખ સગવડ હશે, ફિઝિકલ અથવા તો મટીરિયલિસ્ટિક ફેસિલિટી હશે, પણ જો તમારા જીવનમાં હેપીનેસ અને વેલબિંગ નહીં હોય, ખુશી અને તંદુરસ્તી નહીં હોય, તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો આનંદ આપણે મેળવી શકશું નહીં. એટલે કે ભૌતિક સુવિધાથી દૂર રહીને આપણે આપણા જીવનમાં આનંદ કઈ રીતે મેળવવો અને આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તી કઈ રીતે જાળવવી, એની સૌ પ્રથમ જે પાયાની વાત છે એ આપણને અહીંયા કરવામાં આવી છે. તો આ વાક્યનો અર્થ જોઈએ તો આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને અન્યોનો સ્વભાવ જ
સમજવો પડે. એટલે કે આપણી ખુશી શેમાં છે, આપણને શેમાં આનંદ આવે છે, આપણને કયા બાબતોને કારણે આપણે માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહી શકીએ છીએ, એ આપણી અને અન્ય લોકોની બાબતો આપણે સમજવી પડે છે. The shapes and size, temperaments and character of people have lot of variations that must affect our health and happiness. અહીંયા આપણે અમુક શબ્દોના અર્થ જોઈએ તો જે વાક્યમાં શબ્દો આપેલા છે એમાં જોઈએ તો ટેમ્પરામેન્ટનો અર્થ થાય છે મેનર ઓફ થિંકિંગ, એટલે કે માણસનો સામાન્ય સ્વભાવ અથવા તો પ્રકૃતિ. ત્યારબાદ કેરેક્ટર શબ્દનો અર્થ જોઈએ તો માણસનું ચારિત્ર, એવો કેરેક્ટરનો અર્થ થાય છે. પછી વેરિએશન્સનો અર્થ થાય છે ચેન્જ, એટલે કે બદલાવું. અને અફેક્ટનો અર્થ થાય છે અફેક્ટ એટલે કોઝ એન્ડ ઇફેક્ટ અથવા તો અસર થવી. આવી રીતે આ શબ્દોના આપણે અર્થ જોઈએ. હવે આગળ એના સમજૂતીની વાત કરીએ તો લોકોના આકાર અને કદ એટલે કે ધ શેપ એન્ડ સાઇઝ, ત્યારબાદ ટેમ્પરામેન્ટ એટલે કે માણસનો મિજાજ અને ચારિત્ર અથવા તો માણસનો સામાન્ય સ્વભાવ, માણસની પ્રકૃતિ અને માણસનું ચારિત્ર. આ બધી બાબતોમાં આપણને પુષ્કળ વિવિધતા જોવા મળે છે અને આ બાબત આપણા સ્વાસ્થ્ય અને આનંદને પણ અસર પહોંચાડે છે. તો આપણા જીવનમાં આનંદ અને સ્વાસ્થ્ય કઈ કઈ બાબતો અસરગ્રસ્ત થાય છે અથવા તો એની કઈ બાબતોને કારણે આપણા જીવનનો જે આનંદ છે અને આપણા સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે એની વાત આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં જોઈ. નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ તો સેકન્ડ પેરેગ્રાફ, એકોર્ડિંગ ટુ આયુર્વેદ physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આમાં અમુક શબ્દોના આપણે અર્થ જોઈએ તો ફિઝિકલ ડિસીઝીસ એટલે કે શારીરિક બીમારીઓ. એક્સટર્નલ ફેક્ટર્સ જેનો અર્થ થાય છે બાહ્ય પરિબળો. અને ડાયટનો અર્થ થાય છે ફૂડ ઓર ડ્રિંક એટલે કે આપણો રોજિંદો આહાર. અને ત્યારબાદ એક્સપોઝરનો અર્થ થાય છે અલાઉ ટુ બી સબ્જેક્ટેડ ટુ એન એક્શન ઓર કન્ડિશન એટલે કે ખુલ્લું મૂકેલું. અને પેથોજન્સનો અર્થ થાય છે હાર્મફુલ બેક્ટેરિયા ઓર વાયરસ, જેને આપણે જે નુકસાનકારક જીવાણુઓ અથવા તો બેક્ટેરિયા છે એને આપણે પેથોજન્સ કહીએ છીએ. વાક્યનો અર્થ સમજીએ તો આયુર્વેદ પ્રમાણે રોગોત્પાદક જીવાણુઓ સામે આરક્ષિત રહેવાથી કે નુકસાનકારક આહાર જેવા મુખ્ય બાહ્ય પરિબળોને લીધે શારીરિક રોગ થતા હોય છે. એટલે કે આયુર્વેદ પ્રમાણે આપણે જોઈએ તો કોઈ પણ આપણને ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક બીમારી થવાનું જે કારણ છે એ આંતરિક પરિબળ નથી. કોઈ પણ શારીરિક બીમારી અથવા તો શારીરિક ડિસ્ટર્બન્સ થવાનું જે કારણ છે એ આંતરિક પરિબળ એમાં કામ કરતું નથી. એ જે એક્સટર્નલ ફેક્ટર્સ છે, એક્સટર્નલ ફેક્ટર એટલે કે બાહ્ય પરિબળ એમાં કામ કરે છે. જેવું કે આપણું નુકસાનકારક ભોજન અથવા તો આપણા શરીરની અંદર આપણે જ્યારે બહારનો ખોરાક ખાઈએ, ખુલ્લામાં રાખેલો ખોરાક ખાઈએ, ત્યારબાદ જંક ફૂડ ખાઈએ અને એની અંદર જે બેક્ટેરિયા અને વાયરસીસ છે એ આપણે ખુલ્લો ખોરાક આપણા શરીરમાં જશે, આપણા મોઢાની મારફતે આપણા પેટમાં જશે, તો એમાં રહેલા જે હાર્મફુલ બેક્ટેરિયાસ અથવા તો વાયરસ છે જેને આપણે પેથોજન્સ કહીએ છીએ એ આપણા શરીરમાં જશે અને એ હાર્મફુલ બેક્ટેરિયાસ અને વાયરસ આપણા ફિઝિકલ સિસ્ટમને ડિસ્ટર્બ કરશે અને જેના કારણે આપણે વાયરલ ઇન્ફેક્શન અથવા તો અન્ય સામાન્ય અથવા તો ગંભીર બીમારીઓ, શારીરિક બીમારીઓ થવાના ચાન્સીસ થતા હોય છે. તો આવી રીતે
જે બાહ્ય પરિબળો છે, જેમ કે વાતાવરણ છે, વાયરસ અને બેક્ટેરિયાનો શરીરમાં પ્રવેશ કરવો, અને આપણું જે ભોજન છે, આપણું જે આહાર છે એ હાર્મફુલ એટલે કે નુકસાનકારક હોય, આપણા શરીરને હેલ્ધી રાખે તેવો ન હોય પણ નુકસાનકારક હોય, તો આવા રોંગ ડાયટ જેવા અને એક્સપોઝર ટુ પેથોજન્સ જેવા બાહ્ય પરિબળોને કારણે આપણે ફિઝિકલ ડિસીઝથી પીડાતા હોય છે. એના ઓપોઝિટ જોઈએ તો મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. હવે એનાથી આપણે બાહ્ય પરિબળોને કારણે થતા શારીરિક બીમારીઓની વાત કરી. હવે માનસિક બીમારીઓ થવાનું અથવા તો ઉદ્ભવવાનું શું કારણ છે? તો એમાં બે મોટા કારણ છે. નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ. ઉચિત નહીં, આપણો સેન્સનો પોઝિટિવ યુઝ નહીં, પણ આપણે જ્યારે આપણા જ સેન્સનો નેગેટિવ યુઝ કરીએ, ઉચિત નહીં પણ અનુચિત યુઝ કરીએ, અને સતત આપણામાં નેગેટિવ ઇમોશન્સ ભરેલા હોય, તો એની નેગેટિવ અસર આપણા નેગેટિવ ઇમોશન્સ અને નેગેટિવ સેન્સને કારણે એની નેગેટિવ અસર આપણા મન ઉપર થતી હોય છે, અને માનસિક બીમારી થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ જેવા આંતરિક પરિબળોને લીધે માનસિક રોગ થવાનું આપણને શક્ય બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ફિઝિકલ ડિસીઝીસ અને મેન્ટલ ડિસીઝીસ બંને પ્રકારના ડિસીઝીસનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, તો એમાં જે એક્સટર્નલ ફેક્ટર્સ છે એને કારણે આપણે શારીરિક બીમારીઓ થાય છે, અને જે ઇન્ટરનલ ફેક્ટર્સ છે જેમ કે રોંગ યુઝ ઓફ સેન્સીસ અને ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, આ જે ઇન્ટરનલ ફેક્ટર્સ છે જેના કારણે આપણે માનસિક બીમારી થવાની શક્યતા રહેતી હોય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં આ જે વાક્યનો જે અર્થ છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણે સતત જે વિચાર કરીએ, જે આપણામાં લાગણીઓ હોય, જે આપણા ઇમોશન્સ હોય, એ ઇમોશન્સ જેટલા નેગેટિવ હશે, આપણા વિચારો જેટલા નેગેટિવ હશે, એટલી જ નેગેટિવ અસર આપણા મન ઉપર થશે. એના કારણે આપણું માઇન્ડ ડિસ્ટર્બ થશે, એના કારણે આપણું ફિઝિકલ લેવલ પણ ડિસ્ટર્બન્સ થશે, અને એ બંનેના કારણે આપણી જે લાઈફ છે, આપણું જે આખું સમગ્ર જીવન છે, જેને આપણે આનંદદાયક રીતે, સંતોષકારક રીતે અને એકદમ તંદુરસ્ત રીતે આપણે પસાર કરવાનું ઈચ્છતા હોઈએ છીએ, પણ એ પસાર કરી શકતા નથી. તો એની પાછળ જે મુખ્ય કારણો છે એ આ બધા છે. એટલે કે જેટલું આપણે, આ વાક્યનો અર્થ એ જ છે, વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. એનો અર્થ થાય છે કે આપણે હકારાત્મક વિચારની ટેવ વિકસાવવી જોઈએ. જેટલા આપણા વિચારો પોઝિટિવ હશે, જેટલા આપણા ઇમોશન્સ પોઝિટિવ હશે, અને જેટલો આપણો સેન્સનો જે ઉપયોગ કરીએ એ ઉચિત રીતે સારા કામમાં, સારી એક્ટિવિટીમાં અને સારું વિચારવામાં આપણા સેન્સનો ઉપયોગ કરીએ, તો એટલી જ પોઝિટિવિટી, એટલી જ પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં ઉત્પન્ન થશે, અને આપણું જે માનસિક લેવલ છે એ પણ પોઝિટિવ રહેશે, અને એ પોઝિટિવ લેવલ રહેવાને કારણે આપણી જે માનસિક સ્થિતિ છે એ ખૂબ જ તંદુરસ્ત રહેશે, અને એના કારણે શારીરિક સ્થિતિ પણ ખૂબ જ તંદુરસ્ત રહેશે. અને એ બંને બાબતોને કારણે આપણે આપણું જીવન એકદમ નિરોગી રીતે, તંદુરસ્ત રીતે અને આનંદદાયક રીતે આપણે પસાર કરીશું, જે આપણી સૌથી મોટી મૂડી છે. આનંદ અને તંદુરસ્તી, આ બંને આપણી સૌથી મોટી જીવનની મૂડી છે. આગળ વાત કરીએ તો ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ. It has a good positive effect on our emotions. However, both physical and psychological diseases are usually mixed, and one seldom occurs without the others. તો એનો અર્થ થાય છે કે આ પોઝિટિવ થિંકિંગની અસર આપણી લાગણીઓ પર થાય છે, અને એ અસર હકારાત્મક અસર થાય છે. જોકે માનસિક તેમજ શારીરિક બીમારીઓ સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી જ છે, અને એક અથવા તો અન્યના અભાવે
ભાગ્યે જ થતી હોય છે. એટલે કે માનસિક અને શારીરિક બંને બીમારીઓ એકબીજાથી સંકળાયેલી છે અને ભાગ્યે જ એક બીમારી બીજા બીમારીના અભાવે થતી હોય છે. ત્યારબાદ આગળ નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ તો સમ ડિસીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન have almost entirely physical causes and can be treated purely on a physical level. એક્યુટ ઇન્ફેક્શન એટલે કે તીવ્ર ચેપ લાગવો. આપણા શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે તો આપણું શરીર નેગેટિવલી રિએક્ટ કરે છે અને આપણે સામાન્યપણે નાની મોટી બીમારીનો ભોગ બનતા હોઈએ છીએ. તો આ વાક્યનો અર્થ જોઈએ તો ગંભીર ઇન્ફેક્શન અથવા તો ચેપ જેવી બીમારીઓના કારણે મોટે ભાગે શારીરિક હોય છે અને શારીરિક કક્ષાએ જ તેની સારવાર કરી શકાય છે અથવા તો શારીરિક કક્ષાએ જ આ જે ઇન્ફેક્શન લાગવું એના કારણે આપણે ફિઝિકલી આપણે બીમારીઓનો ભોગ બનતા હોઈએ છીએ અને એની ટ્રીટમેન્ટ પણ ફિઝિકલ લેવલે જ કરવામાં આવે છે. પણ આગળ વાત કરીએ તો હાવેવર મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. જોકે મોટાભાગની બીમારીના કારણ માનસિક પણ હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો હોય છે. એટલે કે ફિઝિકલ અને મેન્ટલ આ બંને પ્રકારની જે ડિસીઝીસ છે એ બંને પ્રકારની ડિસીઝીસમાં આપણને ઘણો મોટો તફાવત જોવા મળે છે. કોઈ સામાન્ય ફિઝિકલ ડિસીઝ જે ફિઝિકલ લેવલે ટ્રીટ થાય છે અને આપણે ઝડપથી સાજા પણ થઈ જઈએ છીએ, પણ જે મેન્ટલ ડિસીઝીસ છે જેની અસર આપણા મન ઉપર છે, જેની અસર ખૂબ જ ઊંડી છે, એમાંથી સાજા થવું ખૂબ જ મુશ્કેલ છે અને એ સાયકોલોજીકલ એટલે કે માનસિક લેવલે એને ટ્રીટ કરવામાં આવે છે, જેની ટ્રીટમેન્ટ આખી અલગ જ પ્રકારની હોય છે અને સાયકિયાટ્રિસ્ટ દ્વારા સાયકોલોજીકલ લેવલે સાયકોલોજીકલ બીમારીઓને ટ્રીટ કરવાનું ખૂબ જ અઘરું કામ હોય છે અને એની અસર પણ લાંબા સમય સુધી રહે છે. આગળ વાત કરીએ તો અ ફિઝિકલ ડિસીઝ disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. They lead to dietary problems, strain the heart and the nerves and weakens the physical body. એટલે કે શારીરિક રોગ લાગણીઓને પણ અશાંત કરે છે. હવે જો આગળના પેરેગ્રાફમાં આપણે વાત કરી કે જ્યારે આપણું ફિઝિકલ બોડી ડિસ્ટર્બ થશે તો એની અસર આપણા મન ઉપર પણ થશે અને જ્યારે આપણું માઇન્ડ ડિસ્ટર્બ થશે તો એની અસર આપણા શરીર ઉપર પણ થશે. એટલે માઇન્ડ અને બોડી આ બંને એકબીજાથી ઇન્ટરલિંક્ડ છે. આપણે એવું નથી કે શારીરિક બીમારીથી પીડાતા હોય તો એની અસર મગજ ઉપર ન થાય. શારીરિક બીમારીના કારણે આપણે સતત ચિંતિત રહેતા હોય છે અને જેની નેગેટિવ અસર આપણા મન ઉપર થતી હોય છે અને મેન્ટલી ડિસ્ટર્બ રહેવાનું પણ એ કારણ હોઈ શકે. એવી જ રીતે જ્યારે આપણે કોઈ સ્ટ્રેસ, ટેન્શન અથવા તો માનસિક બીમારીથી પીડાતા હોય છે ત્યારે એના કારણે આપણું ફિઝિકલ લેવલ છે એ પણ ડિસ્ટર્બ થાય છે. એટલે કે શારીરિક રોગ લાગણીને અશાંત કરે છે અને બુદ્ધિગ્રાહ્યતા એટલે કે આપણી જે સેન્સ છે એ સેન્સને આપણે નબળી પાડે છે, જેને પરિણામે શારીરિક તકલીફો એટલે કે ફિઝિકલ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. તેનાથી પાચનને લગતી એટલે કે ડાયટરી પ્રોબ્લેમ્સને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. સાથે સાથે આપણું જે ડાયટરી પ્રોબ્લેમ છે ત્યારબાદ સ્ટ્રેન એટલે કે આપણું જે ચેતાતંત્ર છે, સ્ટ્રેસ, આપણે સતત ટેન્શનમાં અથવા તો તણાવમાં હોઈએ છીએ અને એની અસર હૃદય ઉપર પણ થાય છે અને સાથે સાથે આપણું જે મન છે એ સતત તણાવમાં રહેતું હોય છે અને આપણા જે શરીરના જે સ્ટ્રેન્થ છે એને પણ નબળું પાડતું હોય છે. તો આ બધી અસરો આપણે જોઈ શકીએ છીએ. આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં વાત કરીએ તો ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. વી હેવ સફિશિયન્ટ ફૂડ, clothing and shelter which prevent us from getting most physical diseases. આજે આપણે આધુનિક સમયમાં જોઈએ તો પહેલાં આપણે 20, 25, 50 વર્ષ પહેલાં જોતા તો આપણે ભાગ્યે જ કોઈ વ્યક્તિ માનસિક બીમારીથી આપણને પીડાતો જોવા મળે કે 100 વર્ષ 200 વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે જે બીમારીઓ હતી એ મોટા ભાગે શારીરિક હતી.
માનસિક બીમારીઓ ભાગ્યે જ આપણને ક્યાંય જોવા મળતી. પણ આજના આ આધુનિક યુગમાં, આધુનિક સમયમાં આપણે જોઈએ તો આપણે જે પણ ફિઝિકલ પ્રોબ્લેમ્સ આપણને થતા હોય છે, તો એની એડવાન્સ મેડિકલ સાયન્સમાં અત્યારે ગમે તે પ્રકારની ટ્રીટમેન્ટ આપણે ઉપલબ્ધ છે. પણ માનસિક બીમારીથી પીડાતો હોય છે તો એની ટ્રીટમેન્ટ અત્યારે મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, અને એની ટ્રીટમેન્ટ લીધા પછી સાજા થવું પણ ખૂબ જ અઘરું છે. એટલે કે આજના આધુનિક અને વિકસિત યુગમાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે, અહીંયા આ વાક્ય ઉપર ખાસ ધ્યાન આપજો, આજના આધુનિક અને વિકસિત યુગમાં આપણી સમસ્યા મુખ્યત્વે માનસિક છે. એટલે કે આજના આધુનિક અને વિકસિત સમયમાં મોટાભાગના લોકો શારીરિક પીડાથી ઓછા પીડાય છે, જ્યારે માનસિક પીડાથી વધારે પીડાય છે. એટલે કે અત્યારના સમયમાં આપણી જે મુખ્ય બીમારી છે એ ફિઝિકલ નથી પણ મેન્ટલ એટલે કે માનસિક છે. આપણી પાસે પૂરતા કપડાં છે, પૂરતો ખોરાક છે અને રહેવા માટે આપણા પાસે મકાન પણ છે, જે મોટા ભાગે આપણને થતા શારીરિક રોગ અટકાવે છે. આગળ વાત કરીએ તો, though most of us have no major physical problems, we still suffer from psychological unrest. ભલેને આપણે મોટી શારીરિક સમસ્યાઓ ન હોય છતાં આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. આ અસ્વસ્થતા એટલે શું એની આપણે આગળ વાત કરીએ તો, this unrest may manifest as a feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. હવે આમાં આપણે અમુક અગત્યના શબ્દોની વાત કરીએ તો, જે શબ્દો છે એમાં મેનિફેસ્ટ એવો શબ્દ છે જેનો અર્થ થાય છે રિવીલ એટલે કે દેખાડવું. ત્યારબાદ આગળ અનરેસ્ટ એવો શબ્દ છે જેનો અર્થ થાય છે ટ્રબલ્ડ કન્ડિશન એટલે કે મનની બેચેની અથવા તો મનની અસ્વસ્થતા. ત્યારબાદ આગળ જોઈએ તો લોનલીનેસ એવો શબ્દ છે જેનો અર્થ થાય છે એકાંતપણું. ત્યારબાદ એંગર એટલે ગુસ્સો. સ્ટ્રેસ એટલે આપણે આગળ પણ આનો શબ્દનો અર્થ આવી ગયો સ્ટ્રેન એટલે તણાવ. એન્ઝાઇટી એટલે કે વ્યાકુળતા, જેને ઇંગ્લિશમાં આપણે નર્વસનેસ એવું કહીએ છીએ. તો વાક્યનો અર્થ જોઈએ તો, આ અસ્વસ્થતા એટલે કે લોનલીનેસ એકલતા, પ્રેમ કે કદરથી આપણને વંચિતતા જોવા મળે, ગુસ્સો આવે, મનમાં તણાવ ઉત્પન્ન થાય કે એકદમ વ્યાકુળતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે છે. ઇટ કેન લીડ ટુ ધ weakening of our physical energy and prevent us from doing what we really want to do. અને આની અસર શું થાય છે કે આ બાબત આપણને શારીરિક શક્તિ, આપણી જે ફિઝિકલ એનર્જી છે, જે શરીરની આપણી ઉર્જા છે, એ બધી નબળી પડે છે અને નબળી પાડવા તરફ લઈ જાય છે, અને આપણે ખરેખર જે કરવા માગતા હોઈએ તે કામ આપણે કરી શકતા નથી અને તે કામ આપણને કરતા અટકાવે છે. આ જે અસર છે એ ફિઝિકલ લેવલે આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો નેક્સ્ટ પેરેગ્રાફ, our very way of life breeds unhappiness. We have hectic and unstable routines in which there is little peace or contentment. આપણે આ વાક્યની અંદર જોઈએ તો બે જે શબ્દો છે જેના આપણે અર્થ સમજવા જરૂરી છે. હેક્ટિક એવો શબ્દ છે જેનો અર્થ થાય છે કે કોન્સ્ટન્ટ એક્ટિવિટી, એટલે કે સતત આપણે કામમાં લાગ્યા રહીએ, અથવા તો આપણું શિડ્યુલ એકદમ હેક્ટિક એટલે કે ફૂલ ઓફ વર્ક હોય, એને આપણે સતત કામમાં અથવા તો અવિરતપણે ચાલતું કામ જેને કહીએ એને હેક્ટિક કહેવાય છે. અનસ્ટેબલ એટલે કે અસ્થિર, આપણું સ્ટેબલ રૂટીન ન હોય પણ અનસ્ટેબલ રૂટીન હોય.
પીસ એટલે કે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સેટિસ્ફેક્શન, સંતોષ. પીસ એટલે કે શાંતિ અને કન્ટેન્ટમેન્ટનો અર્થ થાય છે સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ. હવે વાત જે કરવાની છે એમાં જોઈએ તો આપણી જીવનશૈલી જ દુઃખ ઉછેરે છે અને આપણા જીવનશૈલીને જ કારણે આપણે દુઃખનો ભોગ બનતા હોઈએ છીએ. એનું જે કારણ છે એ પણ જોઈએ તો આપણી દિનચર્યા અવિરતપણે ચાલતી હોય છે અને અવ્યવસ્થિત છે, જેમાં શાંતિ કે સંતોષ નહીવત છે. આપણે સતત મટીરિયલ ફેસિલિટીને પાછળ દોટ મૂકતા હોય છે. વધારે ને વધારે પૈસા કમાવાની લાલચમાં આપણે સતત આપણું જીવન એકદમ અવ્યવસ્થિત કરી નાખીએ છીએ. આપણા ભોજનનું પણ જે રૂટીન હોય છે, ફિક્સ ટાઈમ હોય છે, એ પણ કંઈ ટાઈમ રહેતો નથી અને એના કારણે આપણા જીવનની જે શાંતિ છે અને સંતોષ છે એ મહદ અંશે છીનવાઈ જાય છે. એટલે આપણે જીવનમાં સુખી રહી શકતા નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. આપણે જોઈએ તો અત્યારે ફેમિલીમાં તો બધા રહીએ છીએ. હવે અહીંયા શબ્દ છે હેપી ફેમિલી લાઈફ, એકદમ આનંદિત પારિવારિક જીવન. આપણે મોટાભાગના પરિવારોમાં આપણે આજે જોતા હશું કે આધુનિક સમયમાં પરિવાર સાથે તો બધા રહીએ છીએ, સુખ સગવડ સાથે બધા રહીએ છીએ, તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓથી આપણે આજે એકદમ સરળતાથી આપણું કામ કરી શકીએ છીએ. પણ એમાં જો જોવા જઈએ તો હેપી ફેમિલીઝ કેટલા આપણે ભાગ્યે 10% કે 20% જોવા મળશે. તો જે ખરેખર પરિવારો ખૂબ જ આનંદિત રીતે નેચરલ હેપીનેસમાં જીવી શકતા હોય. બાકી 70થી 80% એવા પરિવારો જોવા મળે છે જેમાં બધું હોવા છતાં, બધી સુખ સગવડ હોવા છતાં મનની શાંતિ નથી હોતી. મન સતત વ્યાકુળ અને બેચેન રહે છે, મનમાં સતત અસંતોષ છે અને માઇન્ડ સ્ટ્રેસથી ભરપૂર છે. અને પરિવારમાં કંકાસ છે, ઝઘડાઓ છે, લડાઈ છે, એકબીજા સાથે દ્વેષભાવ છે, વેરભાવ છે અને ગુસ્સાનું ઘર છે મનમાં. આવી રીતે આપણે હેપી લાઈફ ક્રિએટ કરી શકતા નથી. આજે આ બધા કારણોસર આપણું જે પારિવારિક જીવન છે, જે આપણે એકદમ આનંદમાં અને ખુશીમાં જીવવું જોઈએ, એ આપણે જીવી શકતા નથી. અને પરિવારમાં ક્યાંક ને ક્યાંક કડવાશ હોય છે અને ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય છે. તો સુખી જીવન જીવવા માટે હવા, પાણી અને સારા ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. આપણે શહેરીકરણ, એની વાત જે આગળ લાઇનમાં છે કે આનું કારણ શું? વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે એવા આર્ટિફિશિયલ એટલે કે કાલ્પનિક દુનિયામાં જીવન જીવતા થઈ ગયા છીએ. અને અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણ, શહેર તરફની આપણી દોટ જે આપણા જીવનને આનંદ આપવાને બદલે અનહેપી અને ડિસસેટિસ્ફાઈડ કરે છે. અને પૈસા પાછળની આપણી આંધળી દોડ છે. જે વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા, કે આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત આપણે કાલ્પનિક દુનિયામાં જીવન જીવતા થઈ ગયા છીએ. અને એને કારણે આપણા જીવનમાં સતત અશાંતિ, બેચેની, વ્યાકુળતા, વ્યગ્રતા અને મનમાં સતત ગુસ્સો જોવા મળે છે. અને આપણું જે હેપી ફેમિલી લાઈફ છે એ પણ ડિસ્ટર્બ થાય છે અને અનહેપી ફેમિલી લાઈફ બને છે. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. કે આપણા આત્માના સોલ એટલે આત્માના પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કશું છે. આપણે હંમેશા નવી ચીજ વસ્તુઓ ઈચ્છીએ છીએ અને આપણી પાસે જે કંઈ છે તેમાં ભાગ્યે જ સંતોષ માનીએ છીએ. આ સૌથી મોટી બાબત છે કે જે આપણી પાસે ઓલરેડી છે એનાથી આપણને સંતોષ નથી, પણ જે આપણી પાસે નથી એનાથી આપણે એકદમ ટેન્શનમાં હોઈએ છીએ અને એ પ્રાપ્ત કરવા સતત મથામણ કરતા હોઈએ છીએ.
વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે સતત વધારે ને વધારે કઈ રીતે પ્રાપ્ત કરીએ, વધારે પૈસા કઈ રીતે પ્રાપ્ત કરીએ, વધારે પ્રોપર્ટી કઈ રીતે ઉત્પન્ન કરીએ, અને વધારે ને વધારે આપણે એકદમ સુખી જીવન જીવવા માટે મટીરિયલિક ફેસિલિટીમાં વધારે માનતા થઈ ગયા છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે હંમેશા વધુ ને વધુ મેળવવાની પરવા કરીએ છીએ અને આપણને ક્યારેય સંતોષ થતો નથી. આપણે એટલે કે આપણું જે જીવ છે એ અસંતોષી જીવ બની જાય છે. અવર મેડિસિન ઇન મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. આપણી અનુચિત જીવનશૈલીને આપણે આગળ ધપાવવા તુરંત સાજા થઈ જવાની એવી દવા અપનાવીએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી આપણે જવાની પરવા કરીએ છીએ અને એ સમસ્યા ફરીથી ઉત્પન્ન થતી હોય છે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. It is a warning light that we must notice. આપણે ઝડપથી એક ગોળી એટલે કે ક્વિક પિલ, કે આપણે કોઈ દુખાવો હોય ને તરત જ ક્વિક પિલ લઈ લઈએ એટલે આપણને એ દુખાવો શાંત થઈ જાય, પણ એ દુખાવો મૂળમાંથી જતો નથી. એટલે કે આપણે એક ગોળી લઈ લીધી અને આશા રાખીએ છીએ કે એ સમસ્યા હલ થઈ જશે, પણ એ બાબત આપણા જીવનને અનિયંત્રિત કરી દેશે અને નિશાની છે તેવું સમજતા નથી. એ એક પ્રકારની ચેતવણીની નિશાની છે જે આપણે ખરેખર ધ્યાનમાં લેવું જોઈએ. અને નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીને આપણે આજનો આ વિડીયો પૂરો કરીશું. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ teaches harmony with nature, simplicity and contentment as key to well-being. આ પેરેગ્રાફ આપણે જોશું તો ખૂબ જ અગત્યનો છે. બીજી તરફ આયુર્વેદની અસર શું છે, આયુર્વેદને કારણે આપણા જીવનમાં એની શું અસર થાય છે, કેટલી પોઝિટિવ અસર થાય છે, કે આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતતા કેળવવાનું શીખવે છે, તંદુરસ્તી પૂર્વક જીવન જીવવાનું આપણને શીખવે છે, એકદમ સાદગી, સિમ્પ્લિસિટી અને સેટિસ્ફેક્શન એટલે કે કન્ટેન્ટમેન્ટ સાથે આપણે સંતોષપૂર્વક અને સાદગીપૂર્વક જીવન જીવવાનું પણ આપણને આયુર્વેદ શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે. તેવી સંયમિત એટલે કે બેલેન્સ્ડ લાઈફ આપણને આયુર્વેદ શીખવે છે અને એ જીવન કેવી રીતે જીવાય તે પણ આપણને આયુર્વેદ મહદ અંશે આપણને એ બાબતો શીખવે છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથિન અવરસેલ્સ સો ધેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણને સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડે છે અને એના કારણે જે ફિઝિકલ અને મેન્ટલ જે પ્રોબ્લેમ્સ છે એનો આપણે કાયમી પરમનન્ટ સોલ્યુશન એને આપણે પરમનન્ટલી દૂર કરી શકીએ એટલી આયુર્વેદમાં તાકાત છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. એટલે કે આયુર્વેદમાં જે તાકાત છે એ શું છે કે આયુર્વેદ આપણને કેવી રીતે જીવવું, હાઉ ટુ લીવ, હાઉ ટુ થિંક, કેવી રીતે વિચારવું, પોઝિટિવલી કઈ રીતે વિચારવું, પોઝિટિવલી કઈ રીતે જીવન જીવવું, એન્ડ હાઉ ટુ ઓબ્ઝર્વ, કઈ રીતે કેવી બાબતોનું નિરીક્ષણ કરવું, તેમાં બદલાવ લાવી શકીએ છીએ. તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. જે રિયલ સોલ્યુશન છે એ રિયલ સોલ્યુશન આપણને આયુર્વેદ પાસેથી પ્રાપ્ત થાય છે. તો આવી સરસ વાત, આયુર્વેદની વાત, આપણા હેલ્થ પ્રોબ્લેમ્સની વાત, ફિઝિકલ ડિસીઝીસ અને મેન્ટલ ડિસીઝીસની વાત જે આપણે પાયાના સ્વરૂપમાં જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ બોડી મેડિસિન્સના અત્યાર સુધીના જે ભાગની આપણે વાત કરી એટલે કે પાર્ટ 1માં જે વાત કરી એ વાત બરાબર તમારે વારે વારે વિડીયો જોઈને સમજવાની છે અને જે પણ આપણે શબ્દોના અર્થ જોયા એ પણ શબ્દોના અર્થ બરાબર મેમોરાઇઝ કરવાના છે. નેક્સ્ટ જે આપણું વાત છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ આપણો પોઈન્ટ છે અને એની અંદર 4 અલગ અલગ પોઈન્ટ આપેલા છે. એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.